આઈઈએક્સ સર ઓલરેડી થોડા મોમેન્ટમ આપી ચૂક્યો છે, આજનો દિવસ બહુ મહત્વનો રહેશે. નિશિત સર, તમારા પાસે લાવ્યા. તો આઈએક્સની વાત કરીએ તો ડેફિનેટલી આપણને કાલના દિવસના પહેલાના 2 ટ્રેડિંગ સેશન્સમાં સારો એવો અપસાઇડ આપણને જોવા મળ્યું. જે અપડેટ્સ આવી રહ્યા છે ઘણા પોઝિટિવ આવી રહ્યા છે, સંકેતો મળી રહ્યા છે કે જે કપલિંગની ન્યૂઝ છે એને પૂરી તરફથી ખારીજ કરવાના સંકેતો મળી રહ્યા છે. તો ડેફિનેટલી મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે એક સારું એવું બોટમ ફોર્મેશન 130-140ના લેવલ્સના આસપાસ થઈ ગયું છે. તો ત્યાંથી હવે ડાઉનસાઇડ રિસ્ક આપણને લિમિટેડ લાગી રહી છે. તો ડેફિનેટલી મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે બિલ્ડ કરી શકાય. આવનારા દિવસોમાં આપણને 160 થી લઈને 165 નો લેવલ આઈએક્સમાં જોવા મળી શકે છે. તો ડેફિનેટલી 5 ડિપ્સની સ્ટ્રેટેજી રહેવું જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. આઈઈએક્સ માર્કેટ કપલિંગને લઈને આજે મહત્વપૂર્ણ ચુકાદો આવી શકે તેમ છે, એટલે નજર તમારે રાખવાની રહેશે. પણ ઓબ્વિયસલી સ્ટોરી ઓફ ધ ડે તરીકે આજે આપણે વોડાફોનને જરૂર ધ્યાન પર રાખવાનો છે અને આઈઈએક્સની પણ આપણે ચર્ચા સાથે સાથે કરી રહ્યા છીએ. એટલે આ બે સ્ટોક્સ અત્યારે ફિલહાલ ડેફિનેટલી તમને અહીંયાથી ખાસ એક્શન બતાવતા જોવા મળશે.